આજના સમયમાં લગભગ દરેક કામ ફોન દ્વારા થાય છે. ફોનમાં વાત કરવાથી લઈને ઓનલાઈન પેમેન્ટ સુધી બધું ફોનથી કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે જો તમારો ફોન ચોરાઈ જાય અથવા તો ક્યાંક ખોવાય છે તો તમે તમારા પેટીએમ અને ગૂગલ એકાઉન્ટને કેવી રીતે ડિલીટ કરી શકો છો? તો ચાલો મેં તમને જણાવીએ. સૌથી પહેલા તમારે તમારું પેટીએમ અન્ય કોઈ ઉપકરણમાં ઇન્સ્ટોલ કરવું પડશે. તમારે બીજા ઉપકરણમાં તમારા જૂના એકાઉન્ટનો યુઝર નામ, પાસવર્ડ અને નંબર દાખલ કરવો પડશે. એકાઉન્ટ ખોલ્યા પછી સૌથી પહેલા યુઝરે હેમબર્ગર મેનુમાં જવું પડશે. ત્યાંથી યુઝરશીપ પ્રોફાઇલ સેટિંગ્સમાં જવું પડશે અને સુરક્ષા અને ગોપનીયતા વિભાગમાં જવું પડશે. આ વિભાગમાં તમને મેનેજ એકાઉન્ટ્સ ઓન ઓલ ડિવાઇસીસનો વિકલ્પ મળશે. ત્યાં ગયા પછી યુઝરે એકાઉન્ટ લોગ આઉટ કરવું પડશે. જો તમને આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા તો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તેથી તમે પેટીએમના હેલ્પલાઇન નંબર 012-044-56456 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. આ સિવાય તમે પેટીએમ વેબસાઇટ પર જઈને રિપોર્ટ અ ફ્રોડ વિકલ્પ પર ક્લિક કરી શકો છો. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.